પહેલા ભરૂચના હાંસોટમાં રાજકારણ ગરમાયું છે। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના ભાઈ પર આકરા પ્રહારો કર્યા। ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે। વલ્લભ પટેલ સાથે પરિવારના કુલ 5 સભ્યોએ ઉમેદવારી નોંધાવી। એક જ પરિવારના સભ્યોએ કોંગ્રેસમાં ફોર્મ ભરતા ઈશ્વરસિંહે કટાક્ષ કર્યા। હાંસોટ તાલુકો કબજે કરવા માંગતા હોય તેમ પરિવારના તમામ સભ્યો પાસે ફોર્મ ભરાવ્યા। અગાઉ તાલુકા પંચાયતના સભ્ય હતા ત્યારે કોઈ કામ નથી કર્યું તેવું પણ કહ્યું। વલ્લભભાઈ પટેલ ભાજપમાં જોડાવા ઈચ્છુક હોવાનો ઈશ્વરસિંહનો દાવો પણ છે। વલ્લભ પટેલની લાલસાને કારણે ભાજપમાં ન જોડાઈ શકતા કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે। જે પ્રકારે વલ્લભદાસ સત્તા માટે જે કંઈ કરી રહ્યો છે તેને ઉમેદવાર મળતા નથી। ઘરના 5 એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આપણે હંસુતારો ગદ્દે કરવા લાગી ગયો હોય અને બાપની દીકરો તો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ દીધી બસ એ ચાલે દીકરો એમ કહું કે પણ ઉમેદવાર ન મળવાના કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા। એને પણ લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારે ત્યાં બધા હરી જવાશે। એ ભરેલા પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રહી ગયેલા મિત્રોનું આપ સૌને તમારે કહેવું છું કે આપણે આપણા ગામમાં બધા મિત્રોને કહેવાનું કે તમને કોંગ્રેસમાં તમારી હાજરી રહીને તો ભાજપમાં તૈયાર છે તો તમને મુદ્દો નહીં આવે તો પૂછવાનું પણ નથી, કહેજો ભાઈ બધાને।